भक्तिजुक्तान् सत्तान्मनकामणं पूरणे कप्पतरुं कामधेनुवनं दुःखदोहग्गदारिद्र्यनिन्नासनं सिद्धचक्रं सया संकुणे साश्रयम्। મહામંગલકારી શ્રી નૌપતજી મહારાજની આરાધનાના પરમ પાવન દિવસોનો આજથી પ્રારંભ થાય છે. નવપતજીની આરાધના એટલે સમગ્ર શાસનની આરાધના. નવપતજી આ એક શબ્દ નથી, માત્ર એક શબ્દ નથી, એ સમગ્ર સંપૂર્ણ સાધના જ. આ સૃષ્ટિનું સર્વશ્રેષ્ઠ તત્વ જો કોઈ હોય તો આ નવતત્વ છે. આનાથી ઉત્તમ આ સૃષ્ટિ પર કશું જ નથી. આમાં ઉપાસ્ય છે, ઉપાસક છે અને ઉપાસના છે. બધાયનો સમાવેશ કરીને બેસેલું એક તત્વ એટલે કે નવપદજી. શ્રેષ્ઠતમ ઉપાસ્ય આ સૃષ્ટિમાં કયા? ઉપાસના એની હોય જેનાથી આત્મા નિર્મળ બને, જેનાથી આત્માને મુક્ત કરી શકાય. આરાધ્ય બીજા હોઈ શકે, ઉપાસ્ય તો આત્મા માટે જ હોય. અને બે જ તત્વો છે, એક અરિહંત તત્વ અને બીજું સિદ્ધ તત્વ. જે પોતાને પામી ગયા છે એ સિદ્ધ છે, અને જેમણે પોતાને પામવાનો માર્ગ દેખાડ્યો તે અરિહંત છે. આ બંનેની ઉપાસના કરવાની છે. આ ઉપાસ્ય તત્વ છે, શ્રેષ્ઠતમ. આનાથી ઉપર બીજું કોઈ ઉપાસ્ય તત્વ નથી. ઉપાસક એ ત્રણ છે: આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આ શ્રેષ્ઠતમ ઉપાસક છે આ સૃષ્ટિ ઉપર, જે માત્ર ને માત્ર આત્માના કલ્યાણના પંથે પગલા માંડી રહ્યા છે. જેનું લક્ષ્ય આના સિવાય કાંઈ છે જ નહીં. આ ત્રણ તત્વોમાં એનો જ સમાવેશ થાય જેનું લક્ષ્ય આત્માની મુક્તિ સિવાય ન. એટલે ત્રણ શ્રેષ્ઠ ઉપાસક તત્વો અને ચાર ઉપાસના. ઉપાસ્ય છે, ઉપાસક છે, એનું સાધન શું? અરિહંત અને સિદ્ધની ઉપાસનાનું સાધન શું? દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ. ના, એમની સામે બેસીને માત્ર માળા નથી ગણવાની, એમની સામે માત્ર બેસી નથી રહેવાનું, એ તત્વોની માત્ર પૂજા નથી કરવાની, ઉપાસના કરવાની. અને ઉપાસના એ જ છે. આ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ છે શું? મારા પોતાના આત્માના ગુણો જ. અને એ ગુણોનો ઉઘાડ જેનાથી પણ થાય એવી દરેક પ્રવૃત્તિ આ શ્રેષ્ઠ તત્વની ઉપાસના ગણાય. મારો જ્ઞાન ગુણ, મારો દર્શન ગુણ, મારો ચારિત્ર ગુણ, મારો તપ ગુણ એ જેનાથી વિકસે, પ્રગટે, ખીલે એવી દરેક પ્રવૃત્તિ એ ઉપાસના જ. પુસ્તક લઈને બેસી જાઉં અને ભણવા માંડું એટલે ઉપાસના નથી થઈ જતી.
મારી અંદરનું જ્ઞાન, આ જ્ઞાન, આ પુસ્તકનું જ્ઞાન, આ શ્રવણથી મળતું જ્ઞાન, જે કોઈ પણ સ્વરૂપે જ્ઞાન મળે એ મારા આત્માના જ્ઞાન ગુણને ઉગાડનારું હોય તો જે જ્ઞાન સમ્યક જ્ઞાન છે, અને તો જે ઉપાસના જ. માત્ર ભણી જેવું ઉપાસના નથી. ભણી તો ઘણા બધા જાય, જાણી તો ઘણા બધા જાય, મોઢે ઘણાને બધું થઈ જાય, પણ શું મારા અંદરના જ્ઞાન ગુણને પ્રગટાવનારું આ ગુણ છે? એવી રીતે દર્શન, સત્યનો બોધ, મને ખબર છે સાચું શું છે ખોટું શું છે, પણ મારી અંદર આત્મામાં એની પ્રતીતિ પહોંચે તો એ ઉપાસના છે. બરાબર સમજી રાખજો, ઉપાસના એટલે પોતાના આત્માને નિર્મળ કરીને એના ગુણોનો વિકાસ કરવો, આ જ ઉપાસના છે. ભગવાન આગળ માત્ર સાથિયા ખમાસના કરી લઈએ એટલે એ આરાધના થઈ, ઉપાસના. તમે ક્રિયા કરીને આરાધના કરી લીધી, ઉપાસના શું? આ સિદ્ધ ચક્રની આરાધના શાને માટે કરવાની? શા માટે કરવાની? દર વર્ષે 2 વાર આ આરાધનાનો અવસર જ્ઞાનીઓએ આપણા માટે ગોઠવ્યો છે. આયંબિલ કરીશું, માળા ગણીશું, ખમાસના દઈશું, સાથિયા કરીશું, પ્રદક્ષિણા કરીશું, બધું જ કરીશું. પણ ખરેખર શા માટે કરવાની છે? બસ આ જ એક છે. આ જે ઉપાસ્ય તત્વો છે એ બીજું કોઈ જ નથી, એ મારી અંદર પડેલું મારી ઓળખાણ છે. અર્યંત ને સિદ્ધ એ બીજા કોઈ નથી, મારી અંદર પડેલી મારી ઓળખાણ છે. અને એ ઓળખાણ સુધી પહોંચવાની મથામણ એ જ ઉપાસના છે, એ જ આરાધના છે. આપણે આપણાથી દૂર નીકળી આવ્યા છે, ખૂબ દૂર નીકળી આવ્યા છે, અને હજી એવું લાગે છે કે હજી આપણે દૂર જતા જઈએ. આરાધના એટલા માટે છે, સ્વનું ભાન જગાડવા માટે સિદ્ધ ચક્રની આરાધના છે. તમે કોણ છો અને તમારું શું છે એનું ભાન જગાડનારી આરાધના આ નવપદજીની આરાધના. અદ્ભુત તત્વ આપ્યું છે, બધું જ. આનાથી બહાર કશું છે જ નહીં, કશું જ નથી. તમે જે કોઈ આરાધના કરો છો, કોઈ પણ નામે કરો છો, કોઈ પણ સ્વરૂપે કરો છો, એ સઘળાયનો સમાવેશ આમાં આવી જાય. આનાથી બહાર કોઈ આરાધના ખરી? એનાથી જુદી કોઈ આરાધના ખરી કે જેનો સમાવેશ આમાં ન થતો હોય? જે છે બધી જ જ્ઞાન દર્શન ચારિત્ર રત્નત્રયની આરાધના છે, અને એ સગળી આરાધના આમાં સમાઈ જાય. શાસનની મુઠ્ઠી છે, આમાં બધું જ સમાઈ ગયું. અને એ ઉપાસનાના આ દિવસો છે. પ્રતિષ્ઠિત કરવાના છે આ તત્વો આપણા આત્માની અંદર, આપણા સ્વયંની ઓળખાણ કરવાની છે. આ બધું સમજીને અર્યંત તત્વની ઉપાસના, સિદ્ધ પદની ઉપાસના, આચાર્ય, આ બધા પદની ઉપાસના છે, આ વ્યક્તિની ઉપાસના નથી. આ શાસન તત્વની ઉપાસનાનું શાસન છે, વ્યક્તિ પૂજાનું શાસન નથી. અહીંયા તત્વ મુખ્ય છે, વ્યક્તિ નહીં. હા, વ્યક્તિ નિમિત્ત બની શકે, વ્યક્તિ માધ્યમ બની શકે, વ્યક્તિ આલંબન પણ બની શકે, પણ માર્ગ શું? તત્વ એ જ માર્ગ છે, તત્વ એ જ ઉપાસ્ય છે. વ્યક્તિના આલંબને પહોંચવાનું છે તત્વ શું? નિસરણી શેના માટે છે? પગથિયા શેના માટે છે?
હવે નિસરણી કે દોરડું ઉપર ચડવા માટે હોય અને દોરડાને વળગી જઈએ તો શું થાય? ઉપર ન પહોંચી શકે, અટકી પડે ત્યાં ને ત્યાં. આ સિદ્ધ ચક્ર એ પણ સમજાવે છે કે ભાઈ તત્વનો ઉપાસક બનજે, વ્યક્તિનું આલંબન ચોક્કસ લેજે, વ્યક્તિનો આધાર ભલે લેજે, વ્યક્તિનો ઉપદેશ ભલે લેજે, નિમિત્ત ભલે એને બનાવજે, પણ તારું લક્ષ્ય તો આ તત્વને પામવાનું હોવું જોઈએ. વ્યક્તિમાં અટકી ના જતો, વ્યક્તિમાં ભટકી ન જતો, વ્યક્તિનો રાગ તત્વથી દૂર કરી દેશ. વ્યક્તિનો રાગ મનમાં રાગ અને દ્વેષ પેદા કરશે. તમારા માટે મુખ્ય શું હોવું જોઈએ એ આ સમજણ છે. આ 9 પદ એ જ મુખ્ય છે. અર્યંત પદ મુખ્ય છે. મહાવીરે આલંબન છે, પણ શેના? આરહંત્યની ઉપાસના ના આલંબન. 24 તીર્થંકર નહીં, અનંત 24ની ઉપાસના, પણ શેના માટે? આરહંત્ય તત્વની ઉપાસના માટે. એ જે મારી અંદર પડેલું તત્વ છે એને ઉઘાડવા માટે હું એની પાસે જઉં છું, એને ઓળખવા માટે હું એની પાસે જઉં છું. અરિહંતની ઓળખાણ, સિદ્ધની ઓળખાણ, આચાર્ય પદની ઓળખાણ, ઉપાધ્યાય પદની ઓળખાણ હોય, સાધુ પદની હોય કે દર્શન જ્ઞાન ચારિત્ર તપ, આ જેટલી પણ ઓળખાણ છે એ મારી ઓળખાણ છે, બીજા કોઈ નહીં. શેની ઓળખાણ? ઉપાસ્ય પણ હું છું, ઉપાસક પણ હું છું, અને ઉપાસના પણ હું છું. બધું જ. અરિહંતમાં શું નથી બતાવો? અરિહંત છે જ, સિદ્ધ પણ છે, એ જ આચાર્ય છે, એ જ ઉપાધ્યાય છે, એ જ સાધુ છે, એ જ જ્ઞાનમય છે, દર્શનમય છે, ચારિત્રમય છે, તપોમય છે. કશું ખૂટે છે અરિહંતમાં? બધાય પદ આવી ગયા ને. એમનું સ્વરૂપ છે, એમનું સ્વરૂપ છે. એક અરિહંતની ઉપાસના કરો અને બધા જ તત્વોની ઉપાસના થઈ જાય. એક સિદ્ધની બસ. અરિહંત અને સિદ્ધ એટલા માટે ઉપાસ્ય સ્થિતિમાં છે કારણ કે સંપૂર્ણપણે મુક્ત થઈ ગયેલા છે માટે. આ ઉપાસક છે કારણ કે મુક્તિ તરફ આગળ વધી રહ્યા છે અને આત્માના ગુણને જ ઉપાસના બનાવી છે. એ જ ઉપાસના છે, બીજું કઈ ઉપાસના છે? મારું જ્ઞાન ગુણ વધે, મારો દર્શન ગુણ વધે, ચારિત્ર ગુણ વધે, તપ ગુણ વધે, બસ હું પણ એ યાત્રાનો યાત્રિક છું. બસ આલંબન તત્વનું લેવાનું છે, લક્ષ્ય તત્વ બનાવવાનું છે, વ્યક્તિને માધ્યમ બનાવવાનું. ક્યારેય એવા આગ્રહોમાં પડતા નહીં, આજ કે તેજ. આપણું લક્ષ્ય તો તત્વ હોવું જોઈએ, બસ તત્વની ઉપાસના હોવી. આજે અરિહંત પદની આરાધનાનો દિવસ છે. ઓળખીએ છીએ ને અરિહંતને? વર્ષોથી જેની ઉપાસના કરીએ છીએ એની ઓળખાણ કેવી? આપણે એની ઓળખાણ કેટલી? ક્યારેક કોઈ ગુરુ ભગવંત આવે ને એની પાસે વિતરાગ સ્તોત્ર ભણજો. હેમચંદ્રાચાર્ય મહારાજની એ રચના છે, કુમારપાળ મહારાજા માટે કરવામાં આવેલી રચના છે. રગ રગમાં, રોમ રોમમાં કે આત્માના પ્રદેશે પ્રદેશે શાસન કેવું વસ્યું હશે, ગુરુની કેવી કૃપા હશે. એમના સ્વાધ્યાય માટે રચાયેલા ગ્રંથો એ આજે આપણને સ્વાધ્યાય માટે મળ્યા છે અને છતાંય આપણે એનાથી દૂર છીએ, આઘા છે. વિતરાગ સ્તોત્ર પરમાત્માની જે ઓળખાણ હેમચંદ્ર સુરી મહારાજે આપી છે, એટલા બધા દ્રષ્ટિકોણથી એમની ઓળખાણ આપી છે. તમે વાંચો અને અહોભાવ જાગે, તમે વાંચો ને હૈયું ભીંજાય, તમે વાંચો અને તમારો આત્મા પુલકિત થાય કે મારા પરમાત્મા આવા જ. હું જેની ઉપાસના કરું છું એ તત્વ આ છે. એ અરિહંત પરમાત્માને ઓળખવા માટે મને સાચું કહો, આપણે 5 મિનિટ પરમાત્માની ઓળખાણ આપવી હોય તો કેટલા જણા આપી શકીએ? શું ઓળખાણ? આપણને શું ઓળખાણ?
શું ઓળખો? કેવી રીતે ઓળખો છો? રોજ પૂજા કરવા જાઓ છો. મેં કહ્યું હતું એક દિવસ તમે પરમાત્મા પાસે રોજ જઈએ તો છીએ, પૂજા કરીએ તો છીએ, પણ જોઈએ તેવો અહોભાવ, જોઈએ તેવું સમર્પણ એ આપણામાં કેમ નથી પ્રગટ? કેમ કે હજી આપણે એનો સાચો પરિચય નથી કર્યો. હજી એમના પરિચયને આપણે એમને સમજ્યા જ નથી, એમને આપણે ઓળખ્યા જ નથી. અને માટે એ જે અહોભાવ હજી આપણા મનમાં છે, નથી એવું નથી, પણ એ કોઈકનો શીખવાડેલો, કોઈકનો રેડેલો એ અહોભાવ મારી અંદર છે. એટલે ભગવાન બસ એક આપણી મનમાં એક ધારણા જ, એનાથી વિશેષ આપણા મનમાં કોઈ ઓળખાણ નથી. એ ઓળખાણ મેળવવી છે તો ભણજો, કોઈ ગુરુ ભગવાન પાસે કહેજો કે સાહેબ અમને વિતરાગ સ્તોત્ર ભણવું છે, અમારે સમજવું છે, અમારે પરમાત્માની ઓળખાણ કરવી છે. જેની પાસે રોજ જઈએ છીએ, કલાક, અડધો કલાક, 1.5 કલાક, ઘણા તો 4 કલાક દેરાસરમાં કાઢે, કેટલી બધી સેવા કરે છે ઓળખાણ વગર. નહીતર ક્ષણે ક્ષણ રોમાંચો હોય. જેટલી ક્ષણ જિનાલયમાં રહો ને એટલી ક્ષણ તો રોમાંચો હોય, પણ ત્યાંથી નીકળો ને તો એની અનુભૂતિ હોય, એની આંખોમાં ઝલકે, એના વ્યવહારમાં ઝલકે, એમ ખબર પડે કે આ ભાઈ પરમાત્માને મળીને આવી રહ્યો છે, આ ભાઈ પરમાત્માનો સ્પર્શ કરીને આવે છે, આ ભાઈ પરમાત્માની ઉપાસનાને સેવા કરીને આવી રહ્યો છે. એની પ્રતીતિ થાય. આપણને નથી થતી. આપણને જોઈને પ્રતીતિ નથી થતી કે આ ખરેખર ભગવાનને જોઈને નીકળ્યો છે, ભગવાનને મળીને નીકળ્યો છે. છવાઈ ગયા હોય, પ્રદેશે પ્રદેશે પ્રભુ છવાઈ ગયા હોય, અને એટલે બહાર ઓટલા ઉપર બેસવાનું વિધાન. તમે અંદરથી તમારી જાતને ભાવિત કરીને આવ્યા હો ને, એને તરત તમારા આ બહારનું વાતાવરણ અસર ન કરી જાય એ ભાવનાને તમારા ચિત્તમાં સ્થિર કરવા માટે બેસવાનું. એ બેસીને એ વિનાશને અનુભવવાની. હવે જવાનું છે, હવે વળી પાછા સંસાર ભણી જવાનું છે, તો એ જઈએ ત્યારે આ પ્રભુની સ્પર્શના, પ્રભુના દર્શન એ જે કર્યા છે ને એની અનુભૂતિ સ્થિર બની જાય એટલા માટે બેસવાનું. ઓળખાણ થશે તો કરજો ક્યારેક. જો કે મને ખબર છે યાદ નથી જ રહેવા, તમે કોઈને કહેવાના નથી સામેથી કે સાહેબ અમારે ભણવું છે, અમારે જાણવું છે, અમારે સમજવું છે. જેની ઉપાસના કરો છો, જેના નામે આટલા બધા તપ કરો છો, જેના નામે આટલા બધા પૈસા ન્યોછાવર કરી દો છો, બધું તમારો સમય, તમારી શક્તિ, તમારું પુણ્ય બધું વાપરો છો, જેના માટે થઈને એને ઓળખ્યા વગર ચાલ્યા જઈશું, એને પામ્યા વગર ચાલ્યા જઈશું. પરમાત્માને જોઈને હેમચંદ્ર આચાર્ય મહારાજે લખ્યું, સુષ્મા તો દુષ્માયા પ્રભા ફલવતી તવ, મેરુ તો મરુ ભૂમો હિ શ્લાઘ્યા કલ્પતરો સ્થિતિ. ભગવાન, હું ક્યારે રોદણા નહીં રડું કે મને આ વિષમ કાળમાં જન્મ કેવા. હું આ 5મા આરામાં જન્મ્યો છું, સંઘણ નબળા છે, કાળ નબળો છે, નિમિત્તો બધા નબળા મળે છે, મારે કોઈ રોદણા રડવા નથી, કોઈ બાબતની મને ફરિયાદ નથી. હું તો ખરેખર ઉપકાર માનું છું. સુષ્મા તો દુષ્માયામ, સુષમ કાલ કરતા પણ, એટલે 4થા આરામાં જન્મ્યો હોય એના કરતા 5મા આરામાં તારી કૃપા જલ્દી ફળે. હવે મેરુ પર્વત ઉપર કલ્પવૃક્ષ હોય એ મારા ખપનો શું? મને તો મારા આંગણામાં કલ્પવૃક્ષ મળે એ મારા માટે ઉત્સવ છે. મને કળીકાળમાં, આ કળિયુગમાં જ્યાં કાંઈ સારું નથી ત્યાં તમે મળ્યા છો, હવે ફરિયાદ શું કર? હવે શેની ફરિયાદ? તમે મળ્યા પછી મને ફરિયાદ હોય તો એ મારું અજ્ઞાન છે, મારો મોહ છે. કઈ બાબતની ફરિયાદ? તમે વિચારો, ભગવાન આદિનાથ મોક્ષે ગયા કેટલા વર્ષે? કેટલું આયુષ્ય એમનું? 84 લાખ પૂર્વ. આપણી શાસ્ત્રીય ભાષામાં કેવું હોય તો એક પૂર્વ એટલે 70,56,000 કરોડ વર્ષે એક પૂર્વ થાય. એવા કેટલા પૂર્વ? 84 લાખ.
એટલા વર્ષે ભગવાન કેવળ જ્ઞાન પામીને એટલે મોક્ષે ગયા. જંબુ સ્વામી કેટલા વર્ષે મોક્ષે ગયા? 84 વર્ષે. 84 લાખ પૂર્વ અને 84 વર્ષ કયું સહેલું? આટલા વર્ષો જીવી અને પછી મોક્ષે જ જવાનું છે, એનાથી ઉપર તો જવાનું ને. 84 વર્ષે કામ થઈ જાય છે ભગવાન. બહુ અદભુત છે આ આખું સ્તોત્ર, અદભુત છે. અંદરથી ભીંજવી નાખે એવું સ્તોત્ર છે. કેવી કેવી કલ્પનાઓ ભગવાન માટે કરી છે, તમે કલ્પી ન શકો. તમે વણજો ક્યારે, ઓળખાણ કરજો ક્યારે, તો તમારો અહોભાવ વધશે. તો તમે પરમાત્મા પાસે જશો ને તો તમને એમ થશે કે ના, આજે હું મારા ભગવાન પાસે. આપણે જઈએ છીએ, આપણો સંસાર લઈને જઈએ છીએ, આપણી ઈચ્છાઓ લઈને જઈએ છીએ, કેટલા વાના લઈને જઈએ છીએ, એટલે આપણાને ભગવાન વચ્ચે કાયમ છેટું રહી જાય. કાયમ આપણા બંનેની વચ્ચે એક દિવાલ ઊભી હોય છે, આશાઓની, અપેક્ષાઓની, ઈચ્છાઓની, અને આપણે ભગવાનને મળવાનું ચૂકી જઈએ છીએ. આપણે આપણી ઈચ્છાઓને જ મળીને પાછા આવતા હોઈએ, આપણે આપણી આશાઓને જ મૂકીને ત્યાં આવતા હોઈએ છીએ. આપણે ક્યાં જઈએ છીએ? આ ભણશો ને તો તમારા હૈયામાં હોભાવ જાગશે કે ના, મારા પ્રભુ છે. જીન ગુણ અનંત અનંત છે, વાચ ક્રમમિત દીહ, બુદ્ધિ રહિત શક્તિ વિકળ, કિમ કહી જાય કિમ કહું એકણ જીહ. જીન ગુણ અનંત અનંત છે. પરમાત્માના ગુણો ગણવા બેસીએ તો ગણી શકાય એવા નથી. અનંત ગુણો છે. વળી વાચક્રમ બોલવું હોય ને તો એક અક્ષર પછી જ બીજો અક્ષર નીકળે, એક સાથે 50 અક્ષર ન જ નીકળે. વાચકમ વાણીનો ક્રમ છે, 1 2 3 4 ક્રમથી આવે. મિતદીહ આવડતા કેટલી? આપણી આવડતા કેટલી? બહુ સીમિત આવડતા છે આપણી પાસે. મિતદીહ બહુ ઓછા દિવસો છે મારી પાસે. બુદ્ધિ રહિત આપણી પાસે બુદ્ધિ નથી. બીજું કોઈ શક્તિ વિકલ, કોઈ પણ પ્રકારની શક્તિ નથી. હવે હું એક જીભ મને મળી છે, કિમ કહું એકણ જીહ, એક જ જીભ મને મળી છે. તમારા ગુણો અનંત છે, વાણી ક્રમથી જ નીકળે છે, દિવસો બહુ ઓછા છે. ભગવાન કેમ તારી સ્તુતિ કરવી, કેમ તારા ગુણગાન કરવા, કેમ કરવા? રોમ રોમ વસવા જોઈએ પરમાત્મા, રોમ રોમ વસવા જોઈએ. જેમ જેમ ઉપાસના થતી જાય, પરમાત્મા મુખ્ય થતા જાય, ઈચ્છાઓ ગૌણ થઈ જાય, આસક્તિઓ ગૌણ થઈ જાય, કષાયો ગૌણ થઈ જાય, મારા દુર્ગુણો ગૌણ થઈ જાય, તો પરમાત્માને પામ્યા, પરમાત્માની ઉપાસના કરી એ સાચી ગણાય. અનંત ગુણનો સ્વામી આપણને ઉપાસના કરવા માટે મળ્યો છે. આપણા અનંત ગુણોની ઓળખાણ કરાવવા માટે અરિહંત મળ્યા છે. અને આપણે ચૂકી જઈએ. આપણે ક્ષુલ્લક ને ક્ષુદ્ર ઈચ્છાઓની અંદર રહીને, એની અંદર જ મશગુલ રહીને આપણે આપણા સ્વરૂપને ઓળખવાનું ભૂલી જઈએ છીએ. આ અરિહંત સામે છે. ઘણી વાર એમ થાય કે જે પણ મહાપુરુષે આ પ્રતિમાની કલ્પના કરી હશે એની પાછળ એમનો આશય બહુ અદભુત હતો. રોજ આ પરમાત્મા પાસે આવવાનું, આ પરમાત્માને નિરખવાનું અને પોતાની જાતને કહેવાનું, ભાઈ હું આ છું ને, હું આ જ છું, હું આ જ છું. મારા સ્વરૂપનું સ્મરણ રહે માટે આ પરમાત્માની પ્રતિમા મને આપવામાં આવી. મારા સ્વરૂપનું મને ભાન રહે એટલે મને આ પરમાત્માની પ્રતિમા આપવામાં આવી છે. મારા સ્વરૂપ પ્રત્યેની મારી જાગૃતિ ટકી રહે એટલા માટે મને આ પરમાત્મા મળ્યા છે. હું જે કરી રહ્યો છું એ હું નથી એનો બોધ જાગે ને માટે આ પરમાત્મા મળ્યા છે. આ પ્રતિમા એટલા માટે આપવામાં આવી. આ માત્ર પૂજાનું સાધન નથી. તમે પૂજા કરો, આંગી કરો, સોના ચાંદી ચડાવીને છૂટા થઈ જાઓ, નહીં. આ તો બહુ ક્ષુદ્ર, બહુ ક્ષુલ્લક પૂજા છે, બહુ સામાન્ય પૂજા છે. તમે ગમે તેટલું ચડાવો પણ જ્યાં સુધી સમર્પણ ન આવે ત્યાં સુધી પૂજા પરિપૂર્ણ થાય. આત્મસમર્પણ. સુમતિ ચરણ કજ આત્મ અર્પણ.
દર્પણ જીમ અવિકાર સુજ્ઞાની. સુમતિનાથ ભગવાનનું સ્તવન છે આનંદગંજી મહારાજનું. સુમતિ ચરણ કજ આતમ અર્પણા. સુમતિનાથ ભગવાનના ચરણ રૂપી કમળ છે, એમાં દર્પણની જેમ નિર્વિકાર એવો મારો આત્મા, એને હું સમર્પિત કરું. સમર્પણનો અર્થ એટલો જ છે કે દેરાસર આવીએ છીએ ને એટલા માટે પોતાની જાતને સમર્પિત કરવા. હવે મારી ઈચ્છા નહીં, હવે મારી આશાઓ નહીં, મારી તૃષ્ણાઓ નહીં, મારી આસક્તિ નહીં. હવે હું તારું વાહન, હવે હું તારા ચલાવે ચાલીશ. તું જેમ દોરીશ એમ હું દોરાઈશ. કોઈ પરિસ્થિતિ માટે મને ફરિયાદ નહીં હોય, કોઈ પરિસ્થિતિ માટે મને કોઈ પ્રશ્ન નહીં હોય. હું એક જ માનીશ, હું જે પણ જીવન જીવું છું એ બધું જ તારું સંચાલન છે. આ સમર્પણ છે, આ સમર્પણ છે. અને એ સમર્પણ મેળવવા, એ સમર્પણ કેળવવા માટે જ જિનાલયમાં આપણે આવીએ છીએ, માટે અરિયંતની ઉપાસના કરીએ. રોજ આવો ત્યારે આ જોજો, કોઈક દિવસ બેસજો 5-10 મિનિટ. તમે ક્યારેય બેસો છો ખરા? પરમાત્મા પાસે બેસો છો? સાચું કહો, શાંતિથી, કોઈ વિચાર વગર, કોઈ સ્તવન કે સ્તુતિ વગર, માત્ર ને માત્ર પરમાત્માને નિહાળવા માટે આપણે ક્યારે બેઠા છીએ? આપણે ફિક્સ હોય છે, આટલું 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 કરવાનું છે. એ બધી ક્રિયાઓ પૂરી થાય દેરાસરથી ભાગ. આપણે શેના માટે ક્રિયા કરવા આવીએ છીએ કે અરિયંતની ઉપાસના કરવા આવીએ? બધી જ ક્રિયા પતી જાય, જોઈ લે હવે કશું બાકી નથી, રવાના. આને શું કહેવાય? નોકરીએ રહેલો માણસ શેઠ ને ત્યાં સવારે આવે, જુએ સાંજ સુધીમાં આપણું કામ પતી ગયું, રવાનું. એને પગાર મળી જાય. એ શેઠ નો બને કોઈ. આપણે પણ આ જ કરીએ છીએ. આપણે ક્રિયા સવારે જવાનું છે, પરમાત્માનો પ્રક્ષાલ કરવાનો, પરમાત્માની પૂજા કરવાની, વાસક્ષેપ પૂજા કરવાની, ચામર ધૂપ દીપ આ તે. ચૈત્ય વંદન તો મોટા ભાગે કોઈ કરતું જ નહીં. બધા કરે છે? નહીં ને? કરે? ના 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 ના, કરે છે બધા. તો બહુ રાજી થઈશું બધા ચૈત્ય વંદન કરતા હોય. ઘણા સારું, ઘણા કરે છે એમ માની. ક્યારેક તો સમય કાઢો, ક્યારેક તો બેસો, આ પરમાત્માની સમક્ષ બેસો, એને ઓળખવાનો પ્રયત્ન કરો, એની નજીક જવાનો પ્રયત્ન કરો, એને તમારી અંદર સ્થિર કરવાનો પ્રયત્ન કરો, એને મન ભરીને જુઓ, એને આત્માના પ્રદેશે પ્રદેશે રમાડો. તમારે અહીંથી બહાર જવાનું છે, તમારી સુરક્ષા કવચ છે મારો પરમાત્મા. તમારા અધ્યવસાયોની સુરક્ષા છે, તમારા પરિણામોની સુરક્ષા છે, તમારી સુરક્ષા છે આ પરમાત્મા. ક્યારેક માત્ર બેસીને જોયા તો કરો. ટાઈમ, સૌથી મોટી સમસ્યા ટાઈમ. આપણી પાસે ભગવાન માટે ટાઈમ નથી. મોબાઈલ કરતા ભગવાન આપણા કરતા નીચે છે. સાચું કહો, આખા દિવસમાં બિનજરૂરી ટાઈમ જેટલો મોબાઈલને આપીએ છીએ એટલો ટાઈમ ભગવાનને આપો છો? બિનજરૂરી કહું, જરૂરી ભૂલી જાઓ. મોબાઈલમાં જરૂરી જે કંઈ કામ હોય એ ટાઈમ કાઢી નાખીએ. બિનજરૂરી ટાઈમનો હિસાબ કરીએ તો એટલો ટાઈમ પણ પરમાત્માને આપો છો ખરા? આપણા માટે મુખ્ય કોણ છે? પરમાત્મા ત્યાં મોબાઈલ? કંઈક તો થવું જોઈએ. કેવું અદ્ભુત તત્વ મળ્યું છે આપણને. અનાયાસ આવી ગયા છીએ. અનેક વાર મળ્યા હશે ભગવાન, પણ ઓળખાણ વગર રહી ગયા છીએ ને. પેલી સ્તુતિ બોલો છો તમે, સુણ્યા હશે, પૂજ્યા હશે, નિરખ્યા હશે, પણ કો ક્ષણે હે જગત બંધુ ચિત્તમાં ધાર્યા નહીં ભક્તિ પણ. પછી હા, જન્મ્યો પ્રભુ તે કારણે દુઃખ પાત્ર આ સંસારમાં. હે આ ભક્તિ તે ફળતી નથી.
કલ્યાણ મંદિરની ગાથા છે. આકર્ણિતોપી મહિતોપી નિરીક્ષિતોપી નૂનમ ન ચેતસી મયા વિદ્રુતોસી ભક્ત્યા. બસ એ ગાથાનો બેઠો અનુવાદ. આકર્ણિતોપી મહિતોપી નિરીક્ષિતોપી. આકર્ણિતો સાંભળ્યા સુણ્યા હશે, ભગવાન તમને સાંભળ્યા પણ હશે, તમારી પૂજાએ કરી હશે, તમને નિરખ્યાય હશે, સીધા સમો શરણમાં બેઠા હશ. મેં એક દિવસ કહ્યું હતું, સમો શરણમાં છે ને એ ગઢ જોવામાં રહી ગયા. આ સોનાનો ને આ ચાંદીનો ને આ રત્નોનો ને સિંહાસન કેટલું સરસ, આની કોરણી કેટલી સરસ, આ દેવી દેવતાઓ, એમાં જ મન રહ્યું હશે, એમાં જ મન રહ્યું હશે. સાંભળ્યા હોય, જોયા હોય, પૂજ્યા હોય, બધું જ કર્યું હોય. લોક વ્યવહારથી આપણે બધું જ કરતા રહ્યા છીએ. આત્માને જગાડીને આપણે ક્યારેય ઉપાસના નથી કરી, માટે હજી આપણે સંસારમાં ફરીએ. લોક વ્યવહારથી અથવા કુળ પરંપરાથી જે આપણને મળ્યું છે એ આપણે જાળવીને ચાલીએ છીએ, પણ આપણી અંદરથી ભક્તિ જે જાગવી જોઈએ, આપણા અંદરથી જે બહુમાન જાગવું જોઈએ, આપણા અંદરથી જે અહોભાવ અને સમર્પણ જાગવું જોઈએ, એ હજી સુધી આપણે જગાડ્યું નથી. સાચું કહો, આપણે પૂજા કરીએ છીએ એ આપણને નથી ચાલતું માટે કરો છો, કે નિયમ છે માટે કરો છો, કે કુળ પરંપરાથી મળ્યું છે માટે કરો? મને પરમાત્મા વગર ચાલતું જ નથી અને પૂજા કરું છું, અને હું રોજ કરું છું માટે કરું છું. કેમ કરીએ છીએ? કેવું લોકોત્તર તત્વ મળ્યું છે. નૂનમ ન ચેતસી મયા વિદ્રુતોસી ભક્ત્યા. પણ મેં તમને ધાર્યા નહીં ભક્તિ, પણ ભક્તિમાં ભક્તિપૂર્વક તમને હૃદયમાં સ્થાન આપ્યું જ નથી. અને એટલે જ આ સંસારમાં હજી હું રખડું છું. યસ્માત ક્રિયા પ્રતિફલંતિ ન ભાવ શૂન્યા. કેમ કે જેમાં ભાવ નથી, જેમાં હૈયું ભળતું નથી, જેમાં આત્મા ભળતો નથી, એ ક્રિયા કોઈ દિવસ ફળતી નથી. જે ક્રિયામાં આત્મા ભળે એ જ ક્રિયા ફળે. એ સિવાયની બધી જ ક્રિયા એને કાય ક્લેશ કહીશ. બસ એ કાયાનો વ્યાયામ છે, કાયાની કસરત છે. એ ન ભક્તિ છે, ન ઉપાસના છે, ન આરાધના. આવું લોકોત્તર તત્વ મળ્યું માત્ર દર્શનથી જ. દર્શના દુરિત ધ્વંસી. દર્શન થાય અને આપણા પાપ, મેં તે દિવસે કહ્યું હતું, ઋષભજીને રાજ મુજ આજ દિન અતિ ભલો, ગુણ નીલો જેણે તુજ નયણ દીઠો, દુઃખ ટળ્યા સુખ મળ્યા સ્વામી તુમ નિરખતા, સુકૃત સંચય હુઓ પાપ નીઠો. આ મહાપુરુષો કેવી રીતે દર્શન કરતા હશે, તમે વિચાર તો કરો. માત્ર સામે જાય અને અનુભવાય કે મારા પાપ ખપી ગયા, મારું અશુભ બધું ખરી પડ્યું છે, મારો આત્મા નિર્મળ થયો છે, દુઃખ ટળ્યા સુખ મળ્યા સ્વામી તુમ નિરખ હતા. માત્ર તમને જોયા અને આ સ્થિતિ છે તો તમને પામી જવું તો કઈ સ્થિતિ? આવું અદ્ભુત તત્વ મળ્યા પછી આપણે એનાથી વેગળા રહી જઈશું? એને ઓળખ્યા વગર રહી જઈશું? એને પામ્યા વગર ચાલ્યા જઈશું? બસ દરેક ભાવમાં જેમ આ કરતા આવ્યા એમના સુધી, એ પ્રતિમા સુધી પહોંચ્યા, એ પરમાત્મા સુધી પહોંચવાનું કાયમ માટે રહી ગયું, કાયમ અધૂરું રહી ગયું. અને આપણે પાછા ત્યાં આવીને વળી ગયા, વળી ભમતા 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 અહીંયા આવ્યા, વળી પાછા વળી ગયા. નહીં, આ વખતે એવું નથી કર્યું. આ વખતે આ અર્યંત તત્વને ઓળખવું છે. અર્યંત તત્વને એને પામવું છે, એને અનુભવવું છે. તમારા જીવનમાં પ્રભુ અનુભવાય. કઈ રીતે અનુભવાશે? કઈ રીતે અનુભવાશે? ભગવાનને અનુભવવાનું સાધન શું? પરમાત્માનો અનુભવ થવો જોઈએ ને. ઘણા એમ કે અમે આંખ બંધ કરીને અમને શંખેશ્વર દેખાય, પણ દેખાય જ તમને, એ જ દેખાય. કારણ કે મમત્વ જોડાયેલું છે પ્રતિમા સાથે. શેની સાથે જોડાયેલું છે? એક નામ સાથે, એક પ્રતિમા સાથે તમારું મમત્વ જોડાયેલું છે. એટલે આંખ બંધ કરો એટલે શંખેશ્વર દેખાય, કોઈકને ગિરનાર દેખાય, કોઈકને આદિનાથ દેખાય, કંઈક ને કંઈક.
પણ આ અનુભૂતિ નથી, આ પરમાત્માની અનુભૂતિ નથી. ખુલ્લી આંખે દરેકમાં પ્રભુ દેખાય ને તો એ ભગવાનની અનુભૂતિ. બંધ આંખે પ્રતિમા દેખાય એ તો કોઈને પણ બને, પણ ખુલ્લી આંખે દરેક જીવમાં શિવ દેખાય, દરેક જીવમાં હરિયંત દેખાય, દરેક જીવમાં સિદ્ધ દેખાય, દરેક જીવમાં તમે નમો હરિયંતાણમ બોલો છો. શું બોલો છો? નવકાર બોલો છો ત્યારે શું બોલો છો? નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો સુપદાઉણમ. કોને વંદન કરો છો? હરિહંત ને. કયા હરિહંત ને? બોલો તો ખરા. કયા હરિહંત ને વંદન કરો? શંખેશ્વર ભગવાન ને, નેમિનાથ ભગવાન ને, જે થઈ ગયા છે, જે વર્તમાનમાં છે અને જે ભવિષ્યમાં થવાના છે. કોણ થવાનું છે? આમાં કોઈ હશે તો? હશે તો પછી વ્યવહાર કેવો કરશું? આમાં કોણ હશે કેમ ખબર પડે? હમણાં એક સરસ વાર્તા વાંચી. એક આશ્રમ છે, સેંકડો વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે, સરસ રીતે ભણાવવામાં આવે છે, બધી જ વ્યવસ્થા છે, ખૂબ સરસ. ધીમે 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 કરતા વિદ્યાર્થીઓ ઓછા થતા. એવી નોબત આવી ગઈ કે હવે જો આજે થોડા ઘણા વિદ્યાર્થીઓ બચ્યા છે એ નહીં બચે તો આ આશ્રમ બંધ કરવાનો વખત આવશે. એટલે આશ્રમના જે મુખિયા છે એમને ચિંતા થઈ કે શું થયું એવું. આપણી વ્યવસ્થામાં કોઈ ખામી નથી, ભણાવવામાં કોઈ ખામી નથી, કંઈક તો ગડબડ છે કે જેના લીધે આ આશ્રમ ખાલી થઈ રહ્યો છે. કંઈ જડતું નથી, કંઈ સમજાતું નથી, કંઈ સૂઝતું નથી. શું કરવું જોઈએ? કોઈ ઉપાય જડે તો કંઈ કામ થાય. ચિંતા છે ભાઈ, આટલું સરસ છે, વ્યવસ્થા કરી છે ને ભણનારા ન મળે. ત્યાંથી દૂર, બહુ દૂર એક બીજો આશ્રમ, ત્યાં એક સંન્યાસી છે જે હંમેશા સાધનામાં હોય છે. એ વર્ષમાં માત્ર એક જ વાર બોલે છે. એક દિવસ નહીં, એક વાર. હા, પાછું એમ થાય એક દિવસ બોલે છે ના, એક જ વખત બોલે. બાકી હંમેશા સાધનામાં હોય. જ્યારે જાઓ ત્યારે આમ જ બેઠા હો, આંખ બંધ કરી. પરમ સાધક છે, સિદ્ધ પુરુષ છે, એમની પાસે જાણવું જોઈએ. આ લોકોએ નક્કી કર્યું કે આ સિદ્ધ પુરુષ છે, એમની પાસે જાણીએ ને તો ખબર પડે કે ભાઈ આપણે ત્યાં શું ખામી રહી ગઈ છે અને આપણે શું કરવું જોઈએ. એક વિદ્યાર્થીને મોકલવામાં આવે કે જાઓ જાણીને આવો. દિવસનો ખ્યાલ છે ક્યારે સાધનામાંથી બહાર આવે. પેલો ચાલતો 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 એ આશ્રમ સુધી પહોંચ્યો. પેલા તો ધ્યાનમાં બેઠા છે સંત. પેલો પાસમાં જઈને બેસી ગયો. બ્રા એટલી જ જોવાની આંખ ખોલે, ત્યાં ડિસ્ટર્બ નથી કરવા. છાતામાં છો નહીં. જવાબ લીધા વગર તો જવાય નહીં ને આપણે. પેલો બિલકુલ વિનયપૂર્વક ત્યાં જઈને શાંતિથી બેઠો જ. અને એમનો સમય પૂરો થયો અને એમને આંખ ખોલી. આંખ ખોલી એટલે તરત જ આ વિદ્યાર્થીએ એમની આગળ નિવેદન કર્યું કે ભગવંત, આ સમસ્યા જ બહુ સરસ રીતે ચાલતું હતું અને અચાનક ધીમે 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 એવી ઓટ આવી છે કે હવે એવો વખત આવી ગયો કે કદાચ આશ્રમ બંધ કરવો પડે અને આ તો બહુ મોટું નુકસાન છે. એવી અમારી શું ક્ષતિ છે, અમારી શું ભૂલ છે? પેલા સંતે ક્ષણભર આંખ બંધ કરી અને પછી આંખ ઉઘાડીને એમ કહ્યું કે તમારા આશ્રમના ભગવાનને બરાબર સાચવતા નથી એટલે આ બન્યું છે. પેલા શિષ્ય, પેલા વિદ્યાર્થીએ સાંભળ્યું.
એ બીજો સવાલ કરવા જાય એ પહેલા તો એમણે આંખ બંધ કરી કે ભાઈ કયા ભગવાન કોણ છે, શું છે, અમારે સમજવું શું? કોઈ સવાલનો અવકાશ જ ના રહ્યો. એ તો આંખ બંધ કરીને એની ધ્યાનમાં સાધના. હવે વિકલ્પ જ નથી આવતા વર્ષ સુધી. પેલો ત્યાંથી નીકળ્યો અને પાછો પોતાના આશ્રમે પહોંચ્યો અને વડીલ જે કુલપતિ છે એને કહ્યું કે તમારા આશ્રમમાં ભગવાન છે અને એને તમે સાચવતા નથી. બધા કુલપતિ કે પણ કોણ ભગવાન છે? તો મૂંઝવણ થઈ ગઈ. જવાબ આવી ગયો હવે તો વર્ષ દિવસ સુધી કાંઈ થાય એવું નથી. બીજે દિવસે સવારે પેલા કુલપતિ અચાનક રસોડામાં ગયા. પેલો રસોઈ કરતો હતો, રસોઈયો, એમાં એની કંઈક ભૂલ થઈ અને કુલપતિ એને એકદમ લડવા ગયા અને તરત મનમાં વિચાર આવ્યો કદાચ આજ ભગવાન હોય તો, કદાચ આજ ભગવાન હોય તો. એમણે કઈ ચોખવટ તો કરી નથી. આશ્રમમાં રહેલા દરેકના મનમાં જેને જેની સાથે વ્યવહાર કરવા જાય તે યાદ આવે આજ ભગવાન હશે તો. બધા એનો અરસપરસનો વ્યવહાર. હવે કેવો વ્યવહાર થાય? હવે પ્રેમથી કે હવે કહેવાનું જ છે પણ કદાચ આજ ભગવાન હોય તો, અને હું જો આની સાથે દુર્વ્યવહાર કરી નાખું તો મારું તો વળી આવતીકાલે તાળા લાગી જાય. દરેકનો વ્યવહાર બદલાયો. ધીમે 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 વળી પાછો આશ્રમ હતો એવું ને એવું થઈ. તમે પૂછવા આવો ત્યારે મારે હવે આ જ જવાબ આપવો, તમારા ઘરના ભગવાન તમે સાચવતા નથી. આ જવાબ આપવો પડે ને, હે ભરતભાઈ? આટલું તો કરો. ચલો, આટલા વર્ષોથી સિદ્ધ ચક્રની આરાધના કરો છો, 99 પદની કેટલી હોળીઓ કરી નાખી, કેટલી હોળી કરી. આટલો અનુભવ તો તમારા જીવનમાં પ્રગટાવો. અર્યંત તત્વ આટલું તો આપણા હૈયે વસે કે જેને જોઈએ એમાં શ્રેષ્ઠતા દેખાય, એમાં એ તત્વ દેખાય. આવતીકાલે બને એવું કે આ અર્યંત બની શકે, આ સિદ્ધ બની શકે, આ આચાર્ય બની શકે, ઉપાધ્યાય બની શકે, સાધુ બની શકે. આ કોઈ પણ પરમેષ્ઠીમાં આનું સ્થાન હોઈ શકે એ સંભાવના ક્યાં નથી? ક્યાં નથી? મરીચીએ વેશ બદલી નાખ્યો હતો. કેટલું વિચાર્યું હશે, કેટલું વિચાર્યું હશે. પણ ભગવાનને પૂછવામાં આવ્યું કે સાહેબ કોઈ તીર્થંકર થવાનું છે, તમારા સમોસરણમાં કોઈ છે? તો કે આ મરીચી. કપડાં પહેરેલા કોઈનું નામ ના લીધું. શ્રેષ્ઠ શ્રાવકો બેઠા હતા, કોઈનું નામ નથી લીધું ભગવાને. જેને સાધુપણું છોડી દીધું છે એનું નામ લીધું. ક્યાં તમે વિચારશો કોનામાં કઈ સંભાવના પડી છે? વર્તમાન કોઈના ભવિષ્યને નથી કહેતું. આપણો વ્યવહાર હંમેશા આજે એને મારી સાથે શું કર્યું એ પ્રમાણે હોય છે. આવતીકાલે બદલાઈ શકે છે. આવતીકાલે એનું બધું જ પરિવર્તન પામી શકે છે. કેવો વ્યવહાર હોવો જોઈએ? આ પરમાત્માની અનુભૂતિ છે. તમે બહાર નીકળો અને જેને જુઓ એમાં તમને પરમાત્મા દેખાય તો સમજવું કે તમે આજે અર્યંત પદની ઉપાસના કરી છે. ચલો એટલું તો કરો. હું એ કહેતો કે આટલા વર્ષથી ઉપાસના કરો છો, ઘરમાં કોઈ દિવસ ક્લેશ કજુ નહીં કરી. ચાલો આટલું કરો. કોઈ પણ બાબત હોય. એકવાર પહેલા બી કહ્યું હતું પણ હજી કોઈ હિંમત કરવા આવ્યું નથી. ચાલો આ 9 દિવસ માટે રાખો. હાલો. જો જ નથી. અચ્છા એટલે ઓહો, તો મારે વિશિષ્ટ બહુમાન કરાવવું પડે સંઘનું. આ 9 દિવસ, આ 9 દિવસ કોઈ પણ હોય, ઘરમાં હોય, દુકાનમાં હોય, માણસ હોય, નોકર હોય, ચાકર હોય, ગમે તે હોય, આ આશ્રમ વાળો વ્યવહાર આપણે શરૂ કરવો હોય. એક 9 દિવસ માટે શરૂ કરીએ. કેમ લાગે? તમે એમ માનો તમારે ખાલી ઘરવાળા હારે જ વ્યવહાર હોય, બીજા બહાર ઘણા વ્યવહાર હોય? હા, વધારે ત્યાં. બેનો તૈયાર છે? હે જતું નહીં થાય? તમે યાર આવું કેમ કહો છો? એવું ના. એમ તો અમારા બહેનો બહુ નમસ્કાર કરીએ. આ અનુભૂતિ છે.
આંખ બંધ કરીને ભગવાન દેખાય બહુ રાજી થવા જેવું નથી. ખુલ્લી આંખે દરેકમાં ભગવાન દેખાય તો સમજવું કે ભગવાન અહીંયા વસ્યા. આ જ અનુભૂતિ છે ભગવાનની. તમે બહાર નીકળો અને તમને પરોપકાર કરવાનું મન થાય, આ પરમાત્માની અનુભૂતિ. તમને કોઈને પણ કોઈ પણ સ્વરૂપે મદદ કરવાની પરમાત્માનો ગુણ છે. પરાર્થ એ પરમાત્માનો ગુણ છે. કોઈ કારણ વગર, કોઈ નિમિત્ત વગર સતત ઉપકાર કરવો એ મારા ભગવાનનો ગુણ છે. પરમાત્માનું અસ્તિત્વ જ ઉપકાર છે. એમનું હોવું જ ઉપકાર છે. એ ચાલે તોય ઉપકાર, એ બેસે તોય ઉપકાર, એ બોલે તોય ઉપકાર, એ મૌન રહે તોય ઉપકાર, એ બાજુમાં લઈ લે તોય ઉપકાર, ને દૂર મોકલી આપે તોય ઉપકાર. તમે જુઓ, પરમાત્માએ છેલ્લે 16 પ્રહર દેશના ચાલી રહી છે અને એવા વખતે ગૌતમ સ્વામીને દૂર મોકલ્યા ને. જાઓ તમે પેલા દેવ શર્માને પ્રતિબોધ કરીને આવો. હવે ગૌતમ સ્વામી છે, એને તો વિકલ્પ કરવાનો જ નથી ને કે હા અત્યારે તમે દીક્ષા આપો છો ને સાંભળવાની બદલે મારે ત્યાં જવાનું નહીં. ચાલ્યા ગયા. શું મળ્યું? પરમાત્માની રીત જ અનોખી. એ જે કરે એમાં ઉપકાર 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 ને ઉપકાર. પરમાત્મા ગૃહસ્થ અવસ્થામાં વર્ષીદાન આપે ને, વર્ષીદાન. શ્રીજીને હાથે દાનક રહે છે, ભવ્ય તેહ નર નારી રે. તસ કર પદ્મ ધરે જસ ઉપરે, તે ચિદ રૂપના ધારી રે. પદ્મ વિજયજી મહારાજે આ કડી લખી છે કે પરમાત્માના હાથે વર્ષીદાન ગ્રહણ કરે એ અવશ્ય ભવ્ય હોય. આ તો સમજાય એવી બાબત છે, ચલો ભવ્ય હોય, પણ વર્ષીદાન આપતા આપતા ભગવાન કોઈના માથે હાથ મૂકી દે તો એ જ ભવે મોક્ષ થાય. એ જ ભવે. આપણે ગયા, આપણે ગણવામાં રહ્યા, લીધું હશે ને વર્ષીદાન. પ્રભુ કર પદ્મ ધરે જસ ઉપરે, પરમાત્માનો હાથ એ જેના ઉપર પડી જાય તે ચિદ રૂપના ધારી રે, એ જ ભવે એ આત્મા મોક્ષે ચાલ્યો. શક્તિ સમજો, કેટલો અચિંત્ય પ્રભાવ છે પરમાત્માનો. આ શેનો પ્રભાવ છે? શેનો પ્રભાવ? પરમાત્માની એ કરુણાનું. જે કરુણા, જે પરોપકારનો ભાવ એમને ત્રીજે ભવવર સ્થાનક તપ કરી જેણે બાંધ્યું જીન નામ, 64 ઇન્દ્રે પૂજિત છે જીન, કીજે તાસ પ્રણામ રે ભવિકા સિદ્ધ ચક્ર પદ વંદો. પૂર્વના ત્રીજા ભવમાં જે હૃદયમાં એક ભાવ પેદા થયો કે સઘળાય જીવોનું કલ્યાણ થાય એવો માર્ગ હું આપું. એને આત્માનું ભાન કરાવી દઉં, બસ એટલું જ કરાવવાનું. શાસન રસીનો અર્થ આટલો જ છે, આત્મભાન જગાડી દઉં, પછી એનું મોક્ષ થશે ને થશે. પછી મારે કાંઈ કરવાનું જ નથી રહેતું, ખાલી આત્મભાન જગાડવાનું. પેલા ખેડૂતને પ્રતિબોધ કરાવ્યો ભગવાને ગૌતમ સ્વામીને મોકલીને, જાઓ પેલાને પ્રતિબોધ. પોતે સાથે છે છતાં એને કીધું જાઓ તમે પ્રતિબોધ કરી આવો. ભગવાન નીકળી ગયા. ગૌતમ સ્વામી પેલા ખેડૂત પાસે પહોંચ્યા, પ્રતિબોધ કર્યો. ગૌતમ સ્વામી છે, ઓળખતો નથી. એને એમ થયું કે આ માણસ સાથે રહેવા જેવું છે, આમની સાથે રહેવા જેવું છે, આ બધું છોડવા જેવું. જીવન જ એવું બનાવ્યું હોય, સાનિધ્ય મળે અને અંદરથી છોડવાનું મન થઈ જાય. સાથે થઈ ગયો, ચાલો તો ક્યાં જઈશું? મારા ગુરુ પાસે. લે, તમારા ગુરુ હોય? ગૌતમ સ્વામીને જોઈને એટલો અભિભૂત થઈ ગયો છે, એને એમ લાગે કે દુનિયામાં આનાથી ઉપર કોઈ હોય જ નહીં. ત્યાં વળી એને એમ થયું તમારા ગુરુ હોય એમ, એ તો વળી કેવા હશે? તમે જેને ગુરુ કર્યા છે એ તો કેવા હશે? આ વિચારમાં ને વિચારમાં ચાલે છો, એમાં ને એમાં આ અહોભાવથી, માત્ર અહોભાવ. હજી તો જોયા નથી તીર્થંકર, ઓળખાણ નથી કોઈ, પણ અહોભાવ, એટલો બધો અહોભાવ. સમોસરણમાં પહોંચ્યો, ત્યાં ભગવાનને જોયા. આ તમારા ગુરુ છે? તો કે લો આ તમારો ઓઘો પાછો મૂકીને ચાલતો જ પડ્યો. ગૌતમ સ્વામી તો અભક ખાઈ ગયા. અરે આ શું કરે? ગૌતમ ભગવાન કે ભાઈ રહેવા દે, જે કામ કરવાનું હતું થઈ.
એની અંદર એક ચિનગારી પ્રગટાવવાની હતી, એ કામ થઈ ગયું. હવે એ ગમે ત્યાં જશે ને તો એ અર્ધ પૂતગલ પરાવરથી વધારે રખડી શકવાનો નથી. એની રખડવાની શક્તિ સમાપ્ત કરી આપે એનું નામ તીર્થંકર. તમારી રખડપટ્ટીની શક્તિને સમાપ્ત કરી આપે. તમે ઈચ્છો તોય ન રખડી શકો. આ અરિયંતનો પ્રભાવ. ઈચ્છો તોય ન રખડી શકો, ઈચ્છો તોય ભટકી ન શકો. આ અરિયંત તત્વ છે. કેવું અદભુત મળ્યું છે, તમે વિચાર તો કરો. એક એક ગુણ આ પરમાત્માનો ગુણ છે. પરાર્થ એ તો નીકળે, જ્યાંથી નીકળે. ખટ મહિનાની રે ભૂખ તરસ, 6 મહિનાની ભૂખ તરસના દુઃખ એમને એમ દૂર થઈ જાય. 6 મહિનાના રોગો દૂર થઈ જાય વગર ઈલાજથી, વગર ડોક્ટરથી, વગર કોઈ ઉપાય. આ ઉપકાર નથી તો? હું એ કહેતો હતો, ત્રીજા ભવે જે હૈયામાં આવ્યું ને કે સવી જીવ કરું શાસન રસી, એ ભાવનો પડઘો આ જીવન. ભગવાન મૌન હોય તો ઉપકાર કરતા હોય, ચાલે તોય ઉપકાર કરતા હોય, જ્યાં જાય ત્યાં જે બોલ્યા નથી ને ઉપકાર થયો નથી. આપણા જીવનમાં પ્રભુને અનુભવવા હોય ને તો બસ આ પરોપકાર ગુણ લાવી દો, આ પરમાર્થનો ગુણ લાવી દો. જે મળે એ કેવો છે એ મારે નથી જોવો. ભગવાને જો આવું જોયું હોત ને તો આપણે અહીંયા ના હોત. આપણે કેવા છીએ એ જોઈને જો પરોપકાર કર્યો હોત તો આપણે ન હોત. ભગવાન આટલી વાર આપણને ચાન્સ આપી શકે તો આપણે કોઈને ના આપી શકે? પેલો મસ્જિદમાં બિચારો સાંજે રાત્રે મોડો એક માણસ આવ્યો આશરો માગવા માટે. પેલો ફકીર ત્યાં કાયમ રહે છે. પેલો દુખિયારો છે આવેલો, એને અંદર આવવા તો દીધું, આવવા દીધો એમ. બહાર ઠંડી બહુ છે, પેલો ભૂખ્યો છે ઘણા દિવસનું. સારું કે હું તને જમાડું. એને જમવા માટે સામગ્રી બધી આપી. એ કે ઉભા રહે, પેલા ખુદાની બંદગી કર ને પછી જમવાનું. અરે ખુદા બુદા કાંઈ નહીં, ભૂખ લાગી છે, ખુદાની શું માંડે છે? જમવા જ માંડ્યો. એટલે પેલાને એટલો બધો ગુસ્સો આવ્યો, જેવો જમ્યો ને એવું લાત મારીને બહાર કાઢી મૂક્યો છે. ભાગ, ભગવાનનું નામ નથી લેતો, એમને એમ જમે છે, આટલી શરમ નથી આવતી તને? કાઢી મૂક્યો. અને રાત્રે પોતે બંદગી કરવા બેઠો. ત્યાં ખુદા પ્રગટ થયા. પાછો વખાણ કરે, જો તમારું નામ નહોતો લેતો ને એટલે મેં એને કાઢી મૂક્યું. એ કે હું તને આટલા વખતથી સાચવું છું, તું એને એક રાત નો સાચવી હતું? હું તને આટલા વખતથી સાચવું છું કોઈ ફરિયાદ વગર, અને તું એક રાત માટે પણ એ માણસને ન સાચવી શક્યો? તમારે આપણે કોઈને નહીં જોવાનું, કોણ કેવો છે કેવો નથી. મારે તો પરમાત્માની ઉપાસના કરવી છે, અર્યંત તત્વની ઉપાસના કરવી છે. અને એ ઉપાસનાનો શ્રેષ્ઠતમ માર્ગ આ પરોપકારનો માર્ગ. જ્યાં જ્યારે જે જરૂર પડે ત્યાં એ કોણ છે, કેવો છે, ક્યાંથી છે, કાંઈ જોયા વગર હું તો ઉપાસના કરું. ઉપાસનાને કશું જોવાનું ન હોય. જ્યાં ઉપાસના છે ત્યાં કશું જ જોવાનું ન હોય, બસ આપવાનું જ હોય. આ એક ગુણ કેળવશો ને તો જ અરિયંતની ઉપાસના, તોય આ અરિયંતની ઉપાસના લેખે લાગશે. આ સાર્થક થશે કે તમે આજે અરિયંત પદની ઉપાસના કરી. આ માંગજો પરમાત્મા. પ્રભુ અત્યારે તો અમે આપની જેમ જ્ઞાન દર્શન ચારિત્ર એ પ્રગટ કરી શકીએ એમ નથી. અમે બહુ નબળા સત્વના છીએ, પણ એક પરમાર્થનો ગુણ, આ પરોપકારનો ગુણ અમારા જીવનમાં પ્રગટી જાય, બસ એ પ્રાર્થના સાથે એ માળાઓ ગણજો. એ પ્રાર્થના સાથે સાથિયા કરજો, એ પ્રાર્થના સાથે ખમાસણા દેજો, એ પ્રાર્થના સાથે પ્રદક્ષિણા કરજો, એ પ્રાર્થના સાથે આંબિલ કરજો. તો તમારો તપ, તમારો જપ, તમારી ક્રિયા, તમારી આરાધના અને તમારી નવપદની ઉપાસના લેખે લાગશે. આજે આ અરિયંત પદની ઉપાસનાનો દિવસ છે અને આપણે આ દ્રષ્ટિએ આ પદની ઉપાસના કરીએ. આવતીકાલે સિદ્ધ પદની વાત કરીશું.